તમાકુથી ભારતમાં રોજ સાંભળજો, ટબાકો રિલેટેડ કેન્સર એટલે તમાકુથી થતા કેન્સરથી ભારતમાં દર વર્ષે રોજ એટલે કે રોજ 2000 વ્યક્તિઓ મૃત્યુ પામે છે, દર કલાકે 82. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 40 મિનિટ ઉપર થઈ, એટલે લગભગ 50 થી 55 વ્યક્તિઓ ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામ્યા. એક વખત સભામાં હું વાત કરતો હતો, સભા પછી એક બહુ ડાયો માણસ, બુદ્ધિશાળી, હી કેમ અપ ટુ મી ઓન ધ સ્ટેજ, મને સ્ટેજ ઉપર આવ્યો અને મેં કે સ્વામી તમે આ તમાકુથી કેન્સર થાય જેની વાત કરી, પણ મારી પાસે એક દલીલ છે. મેં કહું બોલ. એ કે તો તમાકુ નથી ખાતા એને કેન્સર થાય છે ને. મેં કહું યુ આર રાઈટ, તારી વાત સાચી છે, તમાકુ ન ખાતા હોય એને કેન્સર થાય છે. પછી મેં એને દ્રષ્ટાંતથી સમજાવ્યો. મેં એવું ઘરમાં ફેમિલી મેમ્બર 4 રહેતો હોય અને બધાને કોઈ લગ્ન પ્રસંગે અથવા બહારગામ ફરવા જવાનું થયું 3-4 દિવસ, તો ઘરને તાળું મારીને બધા બહાર નીકળે છે, હા કે ના? ઘરમાં બધા પરિવારજનોને એક સાથે બહાર નીકળવાનું થયું એટલે ઘરને આપણે તાળું મારીને બહાર નીકળીએ છીએ. તોય ઘર તૂટે છે, તોય ઘરમાં ચોરીઓ થાય જેવા પ્રસંગ બને છે ને, તાળા તૂટીને. એનો મતલબ એમ નહીં વિચારવાનો કે નસીબમાં ચોરી લખી હશે તો ઘરને તાળું મારીએ તોય ચોરી થવાની છે, તો ભલે ને ખુલ્લું રહ્યું તો વહેલું થાય, તો ચોરી વહેલી થાય. એમ તમે એમ કહો તમાકુ નથી ખાતા તોય કેન્સર થાય છે, ખાવ ને તો વહેલી થાય. કેન્સર વહેલું આવીને વળગે ને, એટલે એવી બોગસ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, થર્ડ ક્લાસ આર્ગ્યુમેન્ટ. એ ખોટું છે એટલે છે જ. તમે મધ્ય ગુજરાતમાં, તમે કચ્છ ક્ષેત્રના બધા સજ્જનો છો, તમે મધ્ય ગુજરાતમાં આવો ને તો ત્યાં તમાકુના ખેતર છે, ખબર છે? ખેડામાં ને આણંદમાં તમાકુ એકમાત્ર પૃથ્વી પરનો કેશ ક્રોપ છે કે જેના ખેતરને વાડ હોતી નથી. તમે જોજો, રોડ ઉપર પછી બાજુમાં ફૂટપાથ હોય, ફૂટપાથ પરથી સીધું જ ખેતર શરૂ થઈ જાય, વાડ જ નહીં. ખેતરને તમે વાડ ના રાખો એટલે શું થાય? ઢોર ખાઈ જાય ને. તમાકુના ખેતરને વાડ હોય નહીં. કેમ બોલો, કારણ બોલો. ના હું સુધારો કરું એમાં. બોલ્યા કે ભાઈ ઢોર ખાતા નથી એમ નહીં, પિન પોઈન્ટ કરવાનું, પર્ટિક્યુલર સ્પેસિમેન. ગધેડું પણ ખાતું નથી. ભવિષ્યમાં સાયન્સ એ પણ શોધશે કે જેમ મનુષ્યની ભાષા જેટલી સમૃદ્ધ છે ને એટલી પશુ પંખીની છે જ. એ વખતે જ્યારે એનાલિસિસ થશે ને ત્યારે ખબર પડશે કે એક ગધેડો તમાકુના ખેતરમાં બિચારો ભૂખ્યો થયો ને લીલું જોયું દૂરથી એટલે મોઢું નાખવા ગયો, પણ બીજા ગધેડાને ખબર હતી કે તમાકુ છે ને ત્યાં આ માથું ના નંખાય, ખવાય નહીં. એટલે એક ગધેડો બીજા ગધેડાને કહેશે, જેમ આપણે માણસ હોય ને કોક ગેરરીતે વર્તો હોય તો આમ સહજ ભાવે અથવા મિત્ર ભાવે કે આમ ગધેડા જેવો છે, ઘણી વખત ગાળે દઈએ ને ગધેડા જેવો છે, એમ તમાકુના ખેતરમાં કોઈ ગધેડો માથું નાખતો હશે ને ત્યારે બીજો ગધેડો કહેશે માણસ જેવો છું. એક ગધેડો બીજા ગધેડાને ગાળ કેવી રીતે દેશે? માણસ જેવો છું. કે આપણા જેવો ખાનદાન થા, આપણા પરિવારમાં બધું હોય નહીં, એ પેલો હલકટ માણસ છે ને એને હોય, આપણે ના હોય. તાલીઓ પાડી છે ને એ તો કોઈ દિવસ તમાકુને અડતા જ નહીં. હા.